જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વોટરમેલન મોકટેલ એટલે કે વોટરમેલનનું જ્યુસ। આ મોકટેલ નાના મોટા બધા પી શકે છે। ખાસ કરીને તમારા ઘરે બર્થડે પાર્ટી અથવા બીજી પાર્ટી હોય તો તમે બનાવી શકો છો। અત્યારે ગરમી વધારે પડે છે તો આ વોટરમેલન મોકટેલ શરીરને ઠંડક પણ આપે છે અને ટેસ્ટી પણ હોય છે। મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો વોટરમેલન મોકટેલ બનાવવા આપણે જોશે વોટરમેલન, થોડા ફુદીનાના પાન અને લીંબુ। ત્યારબાદ આ રીતના મિક્સર જાર લેશું, તેમાં તરબૂચના 2 થી 3 મોટા પીસ લેશું, તેને કટ કરી આ રીતના મિક્સર જારમાં નાખી દઈશું। આ વોટરમેલન મોકટેલ તમારા ઘરે મહેમાન આવે એમને પણ બનાવીને સર્વ કરી શકો છો, એ પણ તમારા વખાણ કરતા નહીં થાકે। જે ફુદીનાના પાન લીધા હતા તે નાખી દઈશું અને અડધું લીંબુનો રસ નીચવી દઈશું। ફ્રેન્ડ્સ, આપણે જ્યુસ ખાટું મીઠું બનાવીએ છીએ, તેથી આના ટેસ્ટને મેન્ટેન કરવા થોડીક એવી ખાંડ નાખી દઈશું અને હવે આપણે આને બંધ કરી દઈશું અને ક્રશ કરી લેશું। ત્યારબાદ આપણે વોટરમેલનને નાના પીસમાં કટ કરી લેશું। હજુ સુધી તમે મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। અને લીંબુ લેશું અને તેને પણ નાના નાના પીસમાં કટ કરી લેશું। આપણે કટ કરેલા વોટરમેલનના ટુકડા ગ્લાસમાં નાખી દઈશું અને કટ કરેલા લીંબુના ટુકડા પણ ગ્લાસમાં નાખી દઈશું અને ફુદીનાના પાન પણ ગ્લાસમાં નાખી દઈશું અને થોડુંક એવું નિમક પણ ગ્લાસમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમારે નિમક ના નાખવું હોય તો સ્કીપ કરી શકો છો, એના વગર પણ આપણું મોકટેલ એકદમ સરસ બને છે। હવે આપણે આમાં એડ કરી દઈશું સાદી સોડા। છેલ્લે આપણે એડ કરીશું જે વોટરમેલનને ક્રશ કરી જ્યુસ તૈયાર કર્યું હતું તે। અને ફ્રેન્ડ્સ, મેં આને ગાળીને આ રીતનું લીધેલું છે અને આને કરી લેશું સરખી રીતે મિક્સ અને આ તૈયાર છે આપણું મોકટેલ। આના પર હવે 2 થી 3 ફુદીનાના પાન નાખી દઈશું। ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી આ વોટરમેલનની રેસીપી કોમેન્ટ કરી જરૂરથી કહેજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।